गुजरात के वडोदरा में लूट कांड मामले जिला पुलिस ने बड़ी कार्यवाही को अंजाम दिया है, जिसमें मध्य प्रदेश का गिरोह शामिल होने का खुलासा हुआ है। वडोदरा के वाघोड़िया में पिछले दिनों हुई लूट मामले जिला पुलिस एसपी सुशील अग्रवाल की अगुवाई में मध्य प्रदेश पुलिस के साथ मिलकर संयुक्त ऑपरेशन को अंजाम दिया गया, जिसमें 450 से ज्यादा सीसीटीवी फुटेज के आधार पर वडोदरा ग्रामीण पुलिस आरोपियों तक पहुंच गई है। मध्य प्रदेश की कुख्यात वासोनिया गैंग लूट के इरादे वडोदरा आई थी। इस गिरोह के 2 आरोपियों को हिरासत में ले लिया गया है, जबकि 4 अभी भी वॉन्टेड हैं। ગઈ 12 મઈ 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક જ્વેલર્સની દુકાનમાંથી પરત જાવતા એક લૂંટ કરવામાં આવી હતી। એ અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ આખી ગેંગનું પર્દાફાશ કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશની આ વાસુનિયા ગેંગ આ વખતે વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર આ લૂંટ કરવાના ઈરાદાથી અહીંયા આવી હતી। 450 થી વધારે સીસીટીવી ચેક કરાવીને અને ઠેક આ લોકોનું મૂવમેન્ટ મધ્યપ્રદેશ વડોદરા અને એમપીની પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન કરીને 2 આરોપીઓ રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ ઉર્ફે રંગી તાહેડની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં